એકદમ ટેસ્ટી સુરતી લોચો બનાવવા માટે મેં અહીંયા ચણાની દાળ અડદની દાળ મિક્સ કરી ધોઈ પલાળી રાખી અને ત્યારબાદ તેને મિક્સર જારમાં ઉમેરી થોડાક પલાળેલા પૌવા ઉમેરી દહીં ઉમેરી પાણી ઉમેરી તેને ગ્રાઇન્ડ કરી તેનું આ રીતનું એક બેટર તૈયાર કર્યું। 6-7 કલાક બાદ તેમાં એકદમ સરસ આ રીતે આથો આવી જશે અને ત્યારબાદ તેની અંદર આપણે અહીંયા આદુ મરચાં એડ કરવાના છે, હળદર અને થોડીક હિંગ ઉમેરવાની છે અને મીઠું ઉમેરી તેને બરાબર મિક્સ કરી લેવાનું છે। આ બેટરમાંથી 2 કપ લોચો બેટર આપણે એક મોટા બાઉલમાં ઉમેરી તેમાં 2 કપ જેટલું પાણી ઉમેરી લઈશું અને બધું બરાબર આપણે અહીંયા મિક્સ કરી લેવાનું છે। તેમાં 1 પેકેટ ઈનો ઉમેરી તેને મિક્સ કરીશું। હવે 1 કપ જેટલું બેટર આપણે સ્ટીમરમાં થાળી મૂકી તેમાં ઉમેરીશું અને મરી લાલ મરચું ભભરાવી 15-20 મિનિટ માટે તેને સ્ટીમ કરી લઈએ। એકદમ ટેસ્ટી સુરતી લોચો તૈયાર છે અને સુરતી ચટણી સાથે આપણે તેને સર્વ કરીશું। રેસીપી ગમી હોય તો લાઇક, શેર, કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરજો।